નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય આસપાસ પ્રકરણ 12। આજે આપણે વાત કરીશું જો આ ખૂટી જાય તો આ પાઠમાં શેની વાત કરવામાં આવી છે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એ શેના સ્ત્રોતો છે તો કે એ ઉર્જા અને ઈંધણના સ્ત્રોતો છે। મિત્રો, પેટ્રોલ છે બસ, કાર અને આપણી સ્કૂટર, બાઇક અને રિક્ષા છે તો એ સીએનજીથી ચાલે। પછી કાર છે તો એ શેનથી ચાલે? ડીઝલથી। અને બાઇક છે તો એ શેનથી ચાલે? પેટ્રોલથી। જો આ ખૂટી જાય તો આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે। આ ક્વેશ્ચન તમને પૂછે મિત્રો, અમદાવાદથી અડાલજની વાવ કેટલા કિલોમીટર દૂર છે? તો લખવાનું 18 કિલોમીટર દૂર। પછી પ્રવાસે ગયેલા 3 મિત્રો હતા, એમાં એક અબ્રાહમ નામનો વ્યક્તિ હતો। એ વાહનો ગણવાના શરૂ કર્યા। કેટલાકે બસ ગણી અને કેટલાકે કાર ગણી અને કેટલાકે સાયકલ ગણી, પણ અબ્રાહમ હતો એ સાયકલ ગણીને થાકી ગયો, કારણ કે હાઈવે પર સાયકલ ઓછી દેખાતી હતી। સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી। તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા। વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો। કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો। મેં કંઈક જાણીતી ગંધ પારખી। મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી। મિત્રો, સિગ્નલ પર લાલ લાઇટ થઈ એટલે ડ્રાઈવરે શું કર્યું? બ્રેક લગાવી દીધી અને ટ્રાફિકની લાંબી લાઈનો હતી, એના કારણે હોર્નનો અવાજ પણ આવતો હતો અને કેટલાક વાહનોમાંથી ધુમાડો પણ નીકળતો હતો। તો એક છોકરો રિક્ષામાં બેઠો બેઠો ખાંસી ખાતો હતો કે મેં પણ આવી ગંધ પારખી છે પિતાજીના ટ્રેક્ટરમાંથી। તો પિતાજીના ટ્રેક્ટરમાંથી એન્જિન ચાલુ થાય ને મિત્રો, ત્યારે આવી ગંધ આવે છે। એન્જિન ચાલુ થાય અને ધુમાડો નીકળે ત્યારે આવી ગંધ આવે છે। એટલે છોકરો શું કહે છે? મેં પણ આવી ગંધ પારખી હતી। પછી છે મિત્રો ક્વેશ્ચન તમારે લખવાના છે। તમે કયા વાહનો જોઈ શકો છો? તો લખો જવાબ। અમે રિક્ષા, મોટરસાઇકલ, બાઇક, સ્કૂટર, બસ વગેરે જોઈ શકીએ છીએ। બીજો સવાલ છે, તમે શું વિચારો છો? કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? તો જવાબ આવશે કાર, ટ્રક, સ્કૂટર, બસ, મોટરસાઇકલ, રિક્ષા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે। ત્રીજો સવાલ છે, કયા વાહનો ધુમાડો કાઢે છે? તેના પર નિશાની કરો। તો રિક્ષા, સ્કૂટર, મોટરસાઇકલ, બસ, કાર વગેરે ધુમાડો કાઢે છે। ચોથો સવાલ છે, કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તો લખો સાયકલ અને પેડલવાળી રિક્ષા તથા કેટલાક વાહનો વીજળી અને સીએનજીથી પણ ચાલે છે। પાંચમો સવાલ, વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો એનો જવાબ આવશે વાહનોને ઝડપથી હંકારવાથી અકસ્માત થવાના ખતરા રહે છે। મુસાફરોનો જાન અને માલને પણ ખાસ પ્રકારનું નુકસાન થાય છે। આ ઉપરાંત ઈંધણ પણ વધારે વપરાય છે। પછી આવશે મિત્રો, તમે સાયકલ ચલાવો છો? જો હા, તો તેના પર ક્યાં જાઓ છો? તો જવાબ લખો મિત્રો। હા, તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતા હોય છે। સાયકલ ચલાવીને અમે શાળામાં, મિત્રના ઘરે, બગીચામાં કે માર્કેટમાં જતા હોઈએ છીએ। પછી 7મો ક્વેશ્ચન લખો, તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો જવાબ લખો। કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ સાયકલ લઈને જાય છે,
તો કોઈક ચાલીને જાય છે, તો કોઈક વળી બસમાં જાય છે, કેટલાક રિક્ષામાં આવે છે અને કેટલાક વિદ્યાર્થીઓને તેના મમ્મી અથવા પપ્પા બાઇક પર મૂકવા આવે છે. 8મો ક્વેશ્ચન લખો. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે અથવા નોકરીએ કેવી રીતે જાય છે? તો જવાબ લખો. અમારા કુટુંબના સભ્યો ઘરેથી કાર, બાઇક અથવા રિક્ષા, બસ કે ટ્રેન દ્વારા જાય છે. પછી 9મો ક્વેશ્ચન લખો. વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો વાહનોમાંથી નીકળતો ધુમાડો ખૂબ જ નુકસાનકારક હોય છે. તેનાથી શરદી, ખાંસી, ઉધરસ કે ફેફસાને લગતા રોગ જેવા કે અસ્થમા થાય છે. ધુમાડાના લીધે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળે છે. ધુમ્મસના કારણે દૂર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી, જેના કારણે કેટલીક વાર અકસ્માત પણ સર્જાય છે. હવે 10મો ક્વેશ્ચન લખો. વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો જવાબ લખો. કાનમાં ધાક પડવી, માથું દુખાવું, સ્વભાવ ચીડિયો થઈ જવો, બહેરાશ આવવી, રાત્રે ઊંઘ ના આવવી વગેરે જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે. હવે મિત્રો, આમાં શું કહ્યું છે આપણને? પેટ્રોલ પંપ પર. થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપ પર ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી નીચે ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર પણ જોયા. મિત્રો, એણે શું જોયું પેટ્રોલ પંપ ઉપર? હા, ઘણા પોસ્ટરો પણ જોયા અને પોસ્ટરો આપણે ભીત ઉપર લગાવીએ ને દિવાલ ઉપર, એ પોસ્ટરો પણ જોયા અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ હતી. અને બીજું શું જોયું એણે પેટ્રોલ પંપ સિવાય? બીજું પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, CNG પંપ હોય તો એ પણ ત્યાં મળે છે. અને આ બધું આપણને શેમાંથી મળે છે? તો કે ખનિજ તેલમાંથી મળે છે. પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં. તમારા બાળકો માટે તે બચાવો. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરી દો, એટલે આપણું પેટ્રોલ બગડે નહીં. તારીખ 6/6/2019 અને ત્યારે પેટ્રોલનો ભાવ શું હતો? તો કે 68.64 લીટર અને ડીઝલનો ભાવ 68.25 લીટર. હવે જો આપણે આગળ અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં. એવું શા માટે લખેલું હતું? અમે પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને એક કાકાએ તેના વિશે પૂછવા વિચાર્યું. અબ્રાહમ: કાકા, આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? તો કાકા કહે છે, જમીનમાં ખૂબ ઊંડેથી. મંજુ: પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? કાકા, તે પ્રાકૃતિક રીતે બને છે, પરંતુ ખૂબ ધીમે. તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. એટલે એમ કહે છે કે કોઈ સાધનથી બનતું નથી. અબ્રાહમ: તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી? આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ ન શકીએ? કાકા: તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણે દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા માટે મોટા યંત્રોની જરૂર પડે. જો મિત્રો, અહીંયા કેટલાક સવાલો છે, શોધો અને ચર્ચા કરો. તો જો શું છે? ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? તો જવાબ શું આવશે? ભારતમાં અસમ, બંગાળ, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેલ ક્ષેત્રો આવેલા છે. બીજો સવાલ છે, ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? તો લખો જવાબ. જમીનમાં ઊંડેથી ખનિજ તેલ સિવાય કોલસો, કુદરતી ગેસ, લોખંડ, સોનું, તાંબુ, ઓક્સાઇડ, ગ્રેફાઇટ વગેરે પદાર્થો મળી આવે છે.
ત્રીજો સવાલ છે, ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો. તો જવાબ લખો મિત્રો. રસ્તા પર મૂકવામાં આવેલા ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જોઈએ. લાલ લાઇટ ચાલુ થાય ત્યારે ગાડી થોભવી જોઈએ. લીલી લાઇટ ચાલુ થાય ત્યારે તમારું વાહન ચલાવવું જોઈએ. પીળી લાઇટ ચાલુ થાય ત્યારે વાહનને જવા માટે તૈયાર કરવું જોઈએ. પછી રસ્તા પર મૂકવામાં બીજા સિગ્નલ અને નિયમોનું પણ પાલન કરવું જોઈએ અને વાહન હંમેશા ડાબી બાજુ જ ચલાવવું જોઈએ. પછી ચોથો સવાલ છે, આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. શા માટે? તેનો જવાબ આવે મિત્રો. વર્તમાન સમયમાં વાહનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. મોટાભાગના વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. જો આટલા વિશાળ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થતો રહ્યો તો નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવો હોય તો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. હવે તેઓએ આગળ ચર્ચા કરી. દિવ્યા શું કહે છે? શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે પેટ્રોલ કાયમ રહેવાનું નથી. તો કાકા શું કહે છે? આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી. જમીનની અંદર તેને બનાવતા લાખો વર્ષો લાગે છે. અબ્રાહમ, જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે? મંજુ, સીએનજીથી. મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે. કાકા હસે છે. તે પણ જમીનની નીચેથી જ આવે છે. તે પણ મર્યાદિત જ છે. દિવ્યા, વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે? મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ જોઈ છે. અબ્રાહમ, આપણે કંઈક કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું? દિવ્યા, જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે. તે કહે છે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે. તમે મોટા થશો ત્યારે શું કરશો? મંજુ, જો આ કારમાં ફક્ત 1 કે 2 લોકો જ બેઠા છે, આ બધા બસનો ઉપયોગ કરતા નથી. અબ્રાહમ, તેનાથી પેટ્રોલ બચશે. એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે. મંજુ, જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ. પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં. આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું. મિત્રો, આમાં શું કહે છે કે આમાં એમ કહેવા માગે છે કે આપણે એક ઓફિસમાં આપણે 4 જણા છીએ. 4 જણા આપણે કામ કરીએ છીએ તો એક જ કારનો ઉપયોગ કરીએ. 4 અલગ અલગ કાર લઈ જઈએ નહીં. એટલે ધુમાડો પણ નહીં નીકળે, ધુમાડાનું પ્રદૂષિત પણ નહીં થાય અને આપણી બચત પણ થશે. મિત્રો, અહીંયા આપણે પાઠ 12 ભાગ 1 પૂર્ણ કરીએ. હવે આવતા વીકમાં ભાગ 2 જોઈશું.